સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે આજરોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે, એમાં પણ ઝાલાવાડની સ્વાદપ્રિય જનતાની વાત જ કંઈક અલગ છે। સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે આજરોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। પરાવે કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 60 જેટલા સ્ટોલ સાથે 40થી વધુ અલગ અલગ ખાણીપીણીની સ્વાદિષ્ટ વસ્તુઓ રાખવામાં આવી હતી। આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાતે સ્કૂલના અન્ય વિદ્યાર્થી તેમના વાલીઓએ પણ લીધી હતી। શાળામાં ફૂડ ફેસ્ટિવલના આયોજન કરતા તમામ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી હતી। ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે સોલ્જરીમાં અલગ અલગ પકવાન બનાવી નાસ્તાના સ્ટોલ ખોલ્યા હતા। વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવનમાં અન્ય ધંધા રોજગાર વિશે પણ જાણી શકે તેમજ રસોઈ કલા પાક કલા શીખી શકે તે માટે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। આજની યુવા પેઢીને શિક્ષણની સાથે પોતે પોતાની રીતે ધંધાકીય ક્ષેત્રમાં આગળ આવી શકે અને તેમનામાં રહેલ વિવિધ કળા બહાર આવે અને તે ક્ષેત્રમાં આગળ વધી શકે અને તે માટે તેમને એક પ્લેટફોર્મ મળે અને તે આગળ વધે તે માટે સ્કૂલના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું।